અત્યારે બાકાજી બોલી રહી છે હિમળાબેન વર્સિસ નટુભાઈ. તમાર પર જે થાવું હોય મોઢા ના હાલત તમ કાઈ દે અમાર ડાઉન લાગે છે બે ત્રણ ફોડવાલી બરાબર છે. મસ્ત થઈ ગયો છે ભાઈ. વાહ રે વાહ છૂટા હો બાકી જો હે वेरी गुड मॉर्निंग, जय श्री कृष्णा, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे. हम भी एकदम मस्त मजे में हैं और अभी मॉर्निंग के बजे हुए 8. इसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं. आई होप आप एकदम बढ़िया होंगे, खुश होंगे, मस्त होंगे, एकदम बिंदास होंगे. तो चलिए इस मस्त से ब्लॉग की हम शुरुआत करते हैं और चलते हैं अभी बाहर, क्योंकि विराली अभी बाहर टहल रही है. पहले तो वेरी गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધાય? દીકરી આજે એમ થયું કે ને આમ તડકો લેવો છે, આમ આંખ નથી ખુલતી, પણ તમે 2 મિનિટ ઊભી રહી, તમે રાહ જોતી હતી, તમે નીચે આવો, મેં આપણે નાસ્તો કરીએ. મેં કીધું મમ્મી નાસ્તો કરવા બેસી ગયા, બાય નાસ્તો કરી લીધો. હા બધા કરી ઘડી લીધો. વાર મેં હા તડકે બેસું, ઘડી વાર તો ઢબો જો આ લઈને જ બેઠી હતી નિરાતે. મેં તો લાય ઘડી વાર બહાર આવવા દે, મેં તડકો થોડોક લઈએ, મેં તો શરીર માટે તો બેસ્ટ તડકો તો સવાર મોર્નિંગમાં એકદમ કૂણો તડકો હોય ને. અને પછી જો 11 વાગે ગયા હોય ને તો પછી એવો તડકો હોય ને તમે માથું ફરવા મળે, એવો તડકો હોય. એટલે અત્યારે મજા આવે, કોણો તડકો હોય ને એટલા માટે. અચ્છા મસ્ત તડકો અત્યારે તો આવી રહ્યો છે. હમણાં 1-2 દિવસથી વરસાદ નથી એટલે તડકો આવે છે, સારું છે. કારણ કે હવે તો ભાદરવો, હા હવે ભાદરવો મહિનો થઈ ગયો ને સ્ટાર્ટ, એટલે હવે તો તડકો જ રહેવાનો, હવે વરસાદ ઓછો આવે. બધાની જરૂર પડે, ઠંડીની જરૂર પડે, તડકાની જરૂર પડે અને ચોમાસાની જરૂર પડે. એના વગર જોડે હાલે જોડે નહીં. ઋતુથી જ આપણું શરીર બનેલું છે આખું એવું છે. હા હા શું છે તો બ્રેકફાસ્ટ બાકી છે એમ ને? બાકી તાર વાટે હતી, મેં કીધું આકાશ આવે મારે નાસ્તો કરી લઈએ. મેં કીધું ઓકે ઓકે, મારે એક્સરસાઇઝ થોડીક ચાલતી હતી, એક્સરસાઇઝ થઈ જાય કમ્પ્લીટ ત્યાર પછી આપણે કરીએ ને. જો બેસી ગયા છે મમ્મી, જો મમ્મીને તો બ્રેકફાસ્ટ થઈ ગયો લાગે. વેરી ગુડ મોર્નિંગ. પહેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે વાહ, આ તારીના લીલા લીલા હું છે કયો તારે અત્યારમાં અટાણમાં જો નાસ્તા પાણી કરી લ્યો, હા પછી ક્યાંક કામ બતાવીએ. કામ વધાવ્યું એટલે કામ વધારે આમ કામ વધારે એટલે રસોડામાં નજર વહી ગઈ. કામ કરવાનું છે. આજે રસોડું લેવાનું છે એમ ને? રસોડું સાફ કરું, કાલ બે રૂમ સાફ કરી, હા હા આજે રસોડાનો વાળો. અચ્છા એવું છે. રૂમમાં કેવું આમ ગમે કેટલી હળવી હળવી લાગે. ઈ તો થઈ જ જાય ને એકદમ, આમ આખી રૂમ ફ્રેશ ફ્રેશ રોજ કરતા હોય બધા ઝાપડ ઝુપડ, રવિવારે આપણે વધારે ક્લીન કરી, પણ એને કરતા આપણે જે રજ ખેરી ને એક અલગ જ હોય વસ્તુ. એવું છે આપણે કેમ રોજ મોઢું ધોતા ને ફેશિયલ કરીને મોઢું ધોવે કેટલો ફેર પડે. એ જેવું રોજ ઘર રેડી થતા હોય આપણે પાર્લરમાં રેડી થઈને કેવો અલગ જ લુક ફરી જાય. આપણે રૂમ નો લુક આખો ફરી ગયો રજ ખેરીને, એટલે બધું તાન જમવું ધરખું વ્યવસ્થિત મૂક્યું હોય એટલે મસ્ત રૂમ થઈ ગઈ, બે ક્લીન થઈ ગઈ એકદમ. રસોડું રોજ ખાલી આપણે રસોડામાં કેમ અત્યારે તેમાં નળીઓ લાંબી કરી દીધી રસોડામાં આજે ભાઈ કોને ખબર પાણી થઈ રહ્યું અમારે ટાંકામાં. છે. લે આ લે ઈ એક વાંધો આવે ક્યારેક 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 આવી જાય ક્યારેક ને. ક્યારેક કેવરાવે. ટાંકામાં પાણી થઈ રહ્યું, ઉઠાતા તો એક તો મોઢું થોડુંક થયું, હા. એમાં ઉઠાતા પાણી ન મળે એટલે હા, પાણીમાં ખોટી થઈ ગયા. પાણીમાં તો એટલે ખોટી જાક વાત જોવા દો. કારણ કે અહીંયાથી શું છે, ડાયરેક્ટ નળ અહીંયા આવે તો ડાયરેક્ટ નળમાંથી નળી ચાલુ કરવાની, નળી ચાલુ કરીને પાણી ભરવાનું, એ પાણી પછી જો ઉપર ફ્રેશ થવાનું હોય તો અહીંયાથી ઉપર લઈ જવાનું, અહીંયા ફ્રેશ થવાનું હોય તો અહીંયાથી નળીથી ભેગું કરવાનું પાણી. એટલે થોડીક દોડધામ વધી જતી હોય મોર્નિંગમાં જ્યારે પણ હોય ને ત્યારે. એવું છે. એ તો સારું છે આકાશનગર, પેલા તો ખબર છે ને કેટલું પાણી ભરવું પડતું મમ્મી, હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા. એને ભરવું પડતું પાણી. હે હેલે હેલે એને ને ડંકી સીસવાની, હા આની ઘરેથી આની ઘરે ડંકી સીસી પાણી ભરી અને ટાંકી હોય, હા. ટાંકી બનાવી હોય એ આખી ભરવાની. અરે આપણે ખબર છે ને તરવડા, થાય. મેં તરવડા મને ખબર છે ને મામાની ન દોડતા હા. મોટર આવે તે ખબર છે ને કે મોટર આવે. મામાના ઘર છે ને ડંકી હતી, ચોકમાં ડંકી હોય, આખું ગામ ને ભરવા આવે, હા. લાઈનમાં બેડા મૂક્યા હોય ને ડંકી સીસી અને બધું પાણી ભેગું કરીને પછી ઘરે બધું કામ થાય. ઓહો કાંઈકમાં આંડો હોય, કાંઈકમાં ગાય કરવું હોય ને માથે આંડો હોય, આખી હેલ પકડીને આવેલા છે. બોલો તે નાના એવો કે શરમ બરમ તો કઈ આવે નહીં. બેનપણી બધું ગ્રુપમાં જવાનું, બધું ગમે એ વસ્તુ હોય ને ગ્રુપમાં જવાનું, એટલું કે જવાનું જ નહીં. ઉનાળા મામા વેકેશનમાં ગયા હોય, ઉનાળા વેકેશનમાં ત્યારે એમ જ કરતા. મજા આવતી, પણ એ જિંદગી જીવવાની મજા જ આવી જાય, અફસોસ નથી ત્યારે. કારણ કે ગ્રુપ આખું હોય ને મજા આવતી. સારામાં સારું કહેવાય. ચલો ચલો હવે ભૂખ લાગી ગોળને છે. પાવાનું હોય તો ડંકી સીસી હા, પાવાની. એમ જ એમ? કરતા. તો એને આટલું અવેડા ભરેલા નહોતા. ક્યારેક હોય ક્યારેક ન હોય. હવે એકવાર તો આ એમને મોકલા ગાયો ભેંસનું બધું ઢોર ચારવા માટે, હા. અને હવેડો આમ બહુ આગો અને ત્યાંથી ભેંસનું બધું ભડક્યું અને દોડે દોડે બીક લાગે, કોઈ હાથમાં ન રહે. એક તો કુવા પાસે વહી ગઈ ને હા ચડી ગયો, મેં પાછું હવે તો હારી જાય ને પછી ભેંસું વડે લઈને જવાનું જ નહીં, જાવ તો મોટા લઈને જાય ભલે. ત્યાં તો મામાનું ઘર કેવું છે, આપણે ડુંગરાળ છે આખું, જેને જોઈને ખબર છે મામાનું ગામ નકરું ડુંગરા જ છે, ડુંગરા વચ્ચે જ આપણું ગામ છે મામાનું. ત્યાં તો ડુંગરા પર ચડવાનું, અને હવેડો કેટલો આગો અને બીક લાગી કાંઈ
ઈ પછી નક્કી કરી કોઈ દી ભેજ ને કોઈ અવેડે લઈને જવાના જ નહીં. આતંકે તમે જાવ તો જાઓ, અમે નહીં, બાકી ગમે કામ કરો પણ ઈ કામ નહીં. એટલી બીક લાગી હતી. પણ ત્યારે અવેડા હતા, હવે તો અવેડા ગયા બધા. હવે તો હવે ગયા, હવે બહુ ઓછા જતા હોય છે કારણ કે શું હોય, ઘરે વોશિંગ મશીન આવી ગયા, એ બધી સુવિધાઓ થઈ ગઈ હોય છે, તો હવેડે ધોવા જવાનું હોતું જ નથી. ખાલી ઢોરને પાવા જવાનું હોય, બીજું કઈ હોય નહીં ને હવેડે. ચલો ભાઈ, મસ્ત મજાની અત્યારે ગામડાની વાતોચીતોની સાથે પેલા બ્રેકફાસ્ટ કરી લઈએ અને કન્ટિન્યુ આ બ્લોગ ને કરીએ. શું કહે છો વિરાલી? ધીમે ધીમે બધું લુપ્ત થતું ગયું. જે હતું ને ત્યારે પણ બહુ મજા આવતી, એમ બધા ભેગા મળીને બધું હારે આખો દિવસ રહેતા. હવે તો હું તમે ઘરે ને ઘરે તમારે બધું કામ કરી નાખો, તમે કોઈને ભાડો ન ભાડે એવું થઈ ગયું. ફ્રી પંચાયત કરવા બધા બાર બે કે ને પાર્કી પંચાયત કરવા પંચાયત એની જેવું છે. પેલા તો હું આખો ગ્રુપ જ બધી ગ્રુપ જ જતો, કપડા જોવા તો ગ્રુપ જાય, પાણી ભરો તો ગ્રુપ જાય, એટલે પેલા મજા આવતી બધું એન્જોય કરવાની. અત્યારે વાગી ગયા છે 9:30 અને અહીંયા જો જોરો શોરોમાં તૈયારીઓ થઈ રહી છે. કિચનની બધી જ વસ્તુઓ વેર વિખેર કરી દીધી છે. ગોળો નીચે આવી ગયો, ડ્રમ આવી ગયો, વાસણ આવી ગયા. હવે કઈ બાકી રહ્યું છે મમ્મી? અહીંથી જો આ બધું ક્લીન કરી નાખ્યું છે. ઉપરનો અત્યારે અહીંયા સ્ટોવ ક્લીન થઈ ગયો છે, અહીંયા ક્લીન થઈ રહ્યું છે, ચમકી રહ્યું છે. બાકી તમારે પર જે થાવું હોય મોઢા ને હાલત ચમકાઈ દે, અમારે જે થાવું હોય થાય. પછી તમે ચમકી જાઓ. તમારું જે થાવું હોય જોઈ લો, આમ જોઈ લો. આ દિવાળીનો ધુઓ છે ને વિરાલી? અત્યારે દિવાળીનો ધુઓ અત્યારથી નીકળી રહ્યો છે. ધુઓ જળ અત્યારથી ચાલુ થઈ જાય છે એમને વિમળાબેન? હમણાં તું ચાલતો તો રસ્તામાં આવ્યું, મેં કીધું આવડું મોટું પથ્થર જેવું હું મૂક્યું છે, મેં કીધું વાઘ છે ખોટું. તો શું બાકી છે હજુ? કે હજુ ઘણું બધું બાકી છે? હે, શરૂઆત છે એમને? તો ઉપરના માળિયા બાકી છે ને મમ્મી? હા, મારી વાટે રાખ્યા છે? કેમ મારી વાટે એટલે? હા, ઓહો, વિરાલી તો ભરતી ને હો, ત્યાંથી નિરાત રાખજે. હા, આમ જો તો ખરા ઉપર ચડી ગઈ છે અહીંથી. મને નો નવરાઈ દેતી વિરાલી. તો નક્કી નો હોય, નવાઈ જાય. અત્યારે ચાલી રહ્યું છે કિચનનું જે સાફ સફાઈ કરવાની હતી, ધોંચાળા કરવાનું, એ બધી વસ્તુઓ, અને એમની સાથે સાથે આપણે ઉપર પણ કામ ચાલી રહ્યું છે. બટ આજના દિવસમાં હજુ મેગ્નેટ્સના ઓર્ડરો જે છે આપણે ફિનિશ કરવાના છે, જે ગઈકાલના દિવસની અંદર આવ્યા હતા. અને એમની સાથે સાથે જે કે આપણા પોઝિટિવ રિવ્યૂ તરીકે તમને બધાને શેર કર્યું હતું ફિનલા જ્યુસ વિશેથી, તો ઘણા બધા લોકોને એમના માટેથી ઓર્ડરો આવ્યા છે કે અમને બીટવેલ ઘટી રહ્યું છે, અમને આ પ્રોબ્લેમ છે. એવો ક્વેશ્ચન પણ હતો કે જેમને હું તમને અહીંયા આન્સર કરી આપું છું. એ ઘણા સબસ્ક્રાઈબરો પૂછી રહ્યા હોય છે કે અમને ડાયાબિટીસ હોય છે તો શું આ પી શકીએ? યસ, તમે પી શકો છો, કારણ કે એમની અંદર છે ને શુગર ફ્રી આવે છે. એની અંદર કોઈ પણ ટાઈપનું શુગર એડ કરવામાં આવતું નથી, જેથી તમે એમને પી શકો છો, રાઈટ? અને જેમને પણ એમના રિગાર્ડિંગ ઓર્ડર આપવા હોય, અહીંયા તમને નંબર મેન્શન થઈ રહ્યો છે, એ નંબર ઉપર તમે મને મેસેજ કરજો, ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે. સાથે સાથે આપણે વર્ક ફ્રોમ રિલેટેડ જે ઇન્ક્વાયરીઝ હોય છે મોસ્ટલી ઘણા લોકોની, રાઈટ? તો એમના માટેથી મારી એક તમને બધાને રિક્વેસ્ટ છે કે અહીંયા હું તમને આઈડી મેન્શન કરું છું. આ આઈડી તમારે ફોલો કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ ઉપર, ત્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે વર્ક ફ્રોમ હોમ રિલેટેડ. બટ આ આઈડીને ફોલો કરવાનું ખાસ ભૂલવાનું નથી, ઓકે? ચલો તો હવે કન્ટિન્યુ. ઉપર મારું કામ છે, હું થોડું ઘણું ફિનિશ કરું, ત્યાં અહીંયા શું છે કિચનનું બધું કામકાજ कंप्लीट થઈ જાય. यहाँ पर दोपहर के 12:15 उसी के साथ किचन का सभी काम काज देखिए हो गया फिनिश. थोड़ा बहुत बाकी है वो अभी यहाँ पर मम्मी निपटा रहे हैं ना मम्मी? હું ખાતો? આ ઓલું ખાધું ખજૂર કે ઓલો નહીં ખારેક. અચ્છા. અને એની સાથે અહીંયા નવો એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે. એક્સપેરિમેન્ટ વિશે પહેલા તમને જણાવી દઉં કે ઘણા ટાઈમ પહેલા છે ને આપણા બ્લોગમાં મેં તમને શેર કર્યું હતું કે કુકિંગ વેર પ્રોડક્ટ અમને કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવી હતી. તો એક પ્રોડક્ટ આવી હતી અને સાથે સાથે બીજી પ્રોડક્ટ પણ આવી હતી, બરોબર? અને કંપનીએ પછી એમનો કંઈ રિસ્પોન્સ જ ના કર્યો કે એમના વિશે તમારે પ્રમોશનલ વિડીયોઝ બનાવવાનો છે કે શું છે, કાંઈ નહીં. ખાલી પ્રોડક્ટ સેન્ડ કરી આપી. અને મેં પણ 1 મહિના 1.5 મહિના જેવી વેઇટ કરી કે ચલો પ્રોડક્ટ તમે રિટર્ન મંગાવતા હોય તો તમને ફરી પાછી કરી શકીએ. તો 3.5 મહિના સુધી વેઇટ કરી, તેમ છતાં કંપની તરફથી કાંઈ રિસ્પોન્સ ન હતો. તો ફાઇનલી આજે એ પ્રોડક્ટને અમે ઓપન કરી છે અને અહીંયા જો મસ્ત મજાની એમને પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. શું બની રહ્યું છે વિરાલી, પહેલા જણાવી આપો. ભાત ચડી રહ્યા છે, વઘારેલા ભાત. કારણ કે એ કંઈક ઇલેક્ટ્રિક ટાઈપનું કુકર છે જે કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. અને આપણે શાકભાજી નાખીને એટલે ગરમ થઈ ગયું જો. હે ને? હા, અત્યારે છે ને YouTube કરીને એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો હતો. કેટલા મહિનાથી પડ્યું છે, અત્યારે સાય છે, મોડું લાગી છે, ભૂખ. આકાશ કે નહીં કે મેં તો આકાશ પછી વાર મને 6 મહિના થી 6 મહિના પડ્યું રે ને એવું ત્યારે નતો. આના બેનિફિટ્સ કેટલા છે? શું બને એમાં? કેક તો મસ્ત મજાની બને છે, અને એક તો નકરા ભાત બને, અને ભાત હારે બની જાય ને દાળી હારે બફાઈ જાય. પછી સ્ટીમ ઢોકળા પણ બની શકે. સ્ટીમ ઢોકળા, મોમોસ પણ થાય એમાં. હા, બધું મસ્ત. આટલી બધી એમના એક્સેસ છે, ખૂબ સારું છે. અને કંપનીનું પણ સારું છે, એક નામ અગારો તરફની છે. પણ કંપનીએ કઈ રિસ્પોન્સ જ ના કર્યો કે તમે પ્રોડક્ટ વિડીયો બનાવો અને અમને શેર કરજો. કંપનીએ કઈ રિસ્પોન્સ ના કર્યો અને પ્રોડક્ટ એમને એમ પડી રહી. તો આજે ઓપન કરી છે ને આજે જો એમને મુહૂર્ત આવ્યું છે ને મસ્ત મજાના રાઈસ અત્યારે બની રહ્યા છે. જો કે આજે ને પોર્ટેબલ સારું કહેવાય વિરાલી,
આપણે કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો ડાયરેક્ટ ઇલેક્ટ્રિક થી હા, એ હે બહુ ફાયદો. સગડી કે કોઈ વસ્તુની નીડ જ ના પડે આમાં હે ને અને માપે બહુ ઈઝી છે હા, હા. આ જેટલું તમે લ્યો ને જો ભાત તમે એક કપ ભાત હોય ને તો 2 કપ પાણી નાખવાનું, 1 કપ દાળ હોય તો 2 કપ પાણી નાખવાનું. અચ્છા એવું છે ઈઝી માપ. હા ઓહો તો બહુ તરત જ મમ્મી કહે કે હું તો કે આમાં રાંધવા જ મળી છે કે દાળ ને ભાત ને બધું કરવા મળે. મારે સારું કાંઈ ગેસ બગડે નહીં, હાલતા ચાલતા બનાવ્યું હા મૂકી દીધું. મૂકી દીધું તો થોડું ઘણું ઈઝી છે એમના માટે મમ્મી માટે વિરાલી બંને માટે અત્યારે બની રહ્યા છે ને આમની ઉપર બની જાય ને પછી તમને હું કહીશ કે કેવા કામ સ્વાદિષ્ટ બન્યા છે કારણ કે શું છે નવી વસ્તુ પર ચડી રહ્યા છે તો સ્વાદ કેવો પકડે છે એ પણ જોવું પડે ને વિરાલી યસ યસ તો પછી બફાઈશ કે નહીં હું છે એ તો ખબર નહીં કે હું વેરી ગુડ વેરી ગુડ કા બફા છે ને કા શેકા છે કા પછી ભાત ને કા પછી આપણે વિરાલી કાચું નો રહેવું જોઈએ એમાં. કાચું નહીં રહી ને કાચું નો રહેવું જોઈએ એમ. તો- નહીં નહીં તો નો રહેવું તો ખાવું હું તો લાગી ભૂખ ને 12:30 થઈ ગયા છે. એ વાત એ સાચી છે કાંઈ વાંધો નહીં ચલો હમણાં બની જાય પછી તમને શેર કરીએ કે કેવું ટેસ્ટી બન્યું છે અને મમ્મી ભરી રહ્યા છે અત્યારે જીરું હા ને અને જીરું છે આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક ચલાલાનું જીરું મસાલા લીધા હતા હા ત્યાંથી એમનું જીરું છે ઓકે ઓકે ચલો હવે બપોર પછી થોડુંક જો આટલું કેવું કામ છે મમ્મી ફિનિશ કરી દેશે હમણાં હે ને ફ્રીજ રહ્યું છે સરસ, આ સરસ. બધું ક્લીન ક્લીન કટ થઈ ગયું મારું. ઓકે વેરી ગુડ પણ જો આ તૈયારી બધી શેના માટેથી ભાણિયાભાઈ આવે છે એની માટેથી તમે વિચારો આટલી બધી તૈયારીઓ કરી છે ગઈકાલના બ્લોગની અંદર પણ તૈયારીઓ હતી આજના બ્લોગની અંદર પણ છે અને સાથે હજુ તમને અમારો રૂમ બતાવવાનો તો બાકી છે તો એ પણ તમને કમ્પ્લીટલી બતાવીશું ઉપર જાય બપોર પછી તમને શેર કરીશું કે કેવી રીતના બધું ડેકોર ત્યાં કરી દીધું છે શું વસ્તુ લાવવાની હતી એ વસ્તુ પણ શું ત્યાં એડ કરી દીધી છે ઓકે तो अभी यहाँ पे हमारे मिनट कंप्लीट हो चुके अभी देखना है कि हमारा राइस अच्छी तरह से बॉईल हो गया कि अभी बाकी कच्चे पके हैं अभी देखना है मतलब आधा घंटा लगा है अभी तो देखते हैं आधा घंटा हमने जो वेट किया है इस बराबर हमने खाना मिलता है कि नहीं अच्छी तरह से पका आधे घंटे में तो विमला बेन क्या बोल रहे थे अभी आप खाई લીધું હતું એમને मैंने बोला था ना हाँ। आधा घंटे में अभी मैं खा पी कर फ्री हो गए फ्री हो गए होगे थे ना कोई बात नहीं चलिए 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 ओपन कीजिए आप देखते हैं પેલું આદા કરી દઈએ ને. ओहो वाव स्मेल अमेजिंग मस्त આવે. સો નાઇસ So nice. બ્યુટીફુલ ઓહો મસ્ત થઈ ગયું છે ભાઈ વાહ રે વાહ છૂટા હો બાકી જો હે છૂટા જાઓ ને પણ બધું એમ જ હોય તમે ધીરજ રાખો ને વિરાલી તો મસ્ત જ બને તમે કહો ને કે આમ જો હમણાં નથી કહેતા કાંઈ સવારમાંથી દાળ ભાત મૂકી દેવાના. આ તારી ના હા easy છે મને તો રિયલ એટલું ગમ્યું છે હા હા હું તો મૂકી જ દઈશ હવારમાંથી નથી છૂટા તો જો થાય આમાં જો અરે વાહ ભાઈ વાહ ભરીને બનાવ્યા હતા મને નથી લાગતું માં કઈ વધે એવું કઈ હમ. રેડી ને જો હવે ખાઈએ પછી ખબર પડે વિરાલી કેટલા ટેસ્ટી મસ્ત ફૂલ બન્યા છે જોઈ લઈએ હવે ચડી ગયા છે કે નહીં એમ હે ને ચેક કરી લ્યો તો હા બફાઈ ગયા જો રેડી ને એકદમ રેડી રેડી સરસ સરસ આવડી ગઈ પ્રોસેસ પ્રોસેસ હા easy છે પણ આપણે ચાલીને કોઈ વસ્તુ કરીએ નહીં ને, ત્યાં સુધી ના થાય. બધી વસ્તુ આપણે અઘરી લાગે આજે પણ ખરેખર તું ના પાડતી હતી મેં વિરાને કીધું નહીં તું ટ્રાય કર નહીં કે મારે યુટ્યુબ કરવું પડશે જોવું પડશે મેં જે કરવું એ કર બાકી તું બનાય ખરા બાકી બની ગયું કે ના નહીં? એટલે હતી પણ ભૂખ બહુ લાગી હતી અને હા. ગુજાર રહેવા મળી હતી હા. ગુજાર રહેવાનું ગમે એટલું ખાવાનું તો ઇનફ જ ન થાય સિંગલ કે પછી ચણા ખાઈ જાય 2-3 મુઠ્ઠી ને પછી આપણે આવ્યા એટલે પછી વાંધો ન આવ્યો એટલે હવે એક વખત લઈને ખમી ગઈ કા Okay. હવે આપણે નીચે લઈ લઈ અને અને પછી ટેસ્ટ આપણે- કરીશું એમને હા. કેમ લાગ્યા બહુ મસ્ત બન્યા મસ્ત બન્યા છૂટા બહુ સરસ છે હો. છૂટા મસ્ત છે ને મસ્ત. ટેસ્ટ કરો પછી ખબર પડે કેવાક લાગ્યા ટેસ્ટ તો કરો એટલે ગરમ છે એટલે આ ગરમ નથી મમ્મી ગરમ છે મોઢું બળી જાય મસ્ત બન્યા ને ખરેખર મસ્ત બન્યા છે રાઈસ પેલા વિરાલી ટ્રાય કરી બનાવ્યા પણ બહુ ખરેખર ખૂબ સરસ બન્યા મસ્ત બન્યા છે અત્યારે હું પણ બાઈક લઉં ને તો બહુ મસ્ત બન્યું. નાકા નાકા બોલો હું કહું લીંબુ વતાણું મોજ પડે મજા જ આવે જોકે કોઈ જાત વખત નથી પણ ખરેખર કોઈ વસ્તુ નવી ટ્રાય કરતા હોય ને એમની અંદર મસ્ત બની જાય ને તો સારામાં સારું જ લાગી શકે આપણને એટલા માટેથી એની તો અહીંયા મારું મેન્ડેટનું કામ પાછું શરૂ થઈ ગયું છે કાલે એટલા બનાવ્યા આકાશ નહીં અને આજે એટલા પાછા બનાવ્યા મેગ્નેટ્સ ના ઓર્ડર અત્યારે આવી જ એટલા રહ્યા છે હમ મેગ્નેટ્સ ફિનલા જ્યુસ ફાકી અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલી રહી છે હા ત્રણ અત્યારે ત્રણ વસ્તુ ટ્રેન્ડિંગ ની અંદર છે લોકોની ડિમાન્ડ ખાસી વધારે છે તો અત્યારે બનાવી રહ્યા છીએ વોટ કરો તને બનાવવા વચ્ચે વચ્ચે આવી જાય ને બપોર દરમિયાન ખાધું હોય તો બપોર મજા આવી હતી ને ભાત ભાત મસ્ત જમવાની બનાવ્યા હતા એટલે જ મજા આવી ગઈ એમ. મજા આવી હતી ભાત તો બનાવવા અત્યારે બનાવ્યા જો, હતા ને તો હા મેગ્નેટ્સ બની ગયા છે રેડી યસ હવે આકાશ બધા મોકલવાના અમુક ના આકાશ પ્રિન્ટ કાઢતા ભૂલી ગયા છે અમુક જાતે લખવું પડે નહીં આકાશ યસ હા પ્રિન્ટ આઉટ થોડી બાકી હોય તો એમનું શું હોય કે આપણે જાતે લખવાનું હોય છે પ્રિન્ટમાં ના લખવાનું હોય તો અત્યારે કામકાજ ચાલી રહ્યું છે યસ વાગ્યા છે 5:30 હમણાં જઈશું થોડી જ વારમાં કુરિયર કરવા બરોબર છે નાકાશ બધા એવું કે વિરાલ જ્યાં હોય ને બધે હારે આવે બધા એવું ઘણી વાર કમેન્ટ કરતા હોય છે તમારે શું કેવું છે આવે જ ને મારી વાઈફ છે મારી જોડે હું જ્યાં જાઉં ત્યાં આવે
કઈ ખોટું છે? કઈ ખોટું ભલે નથી. ચલો અત્યાર સુધીની મારી જે લાઈફ હતી કે હું સિંગલ હતો બરોબર, ત્યાં સુધી તો મારી જોડે કોઈ નહીં હતું. હવે લગ્ન લાઈફ શરૂ થઈ છે તો હવે તો આવી જ શકે ને, શા માટે ના આવે? તમારી પત્ની તમારી ભેગું હોય તો કઈ ખોટું તો નથી જ. નહીં અને પ્લસ કે અમારું કામકાજ બધું આ બધું છે, એટલે અમારો અમુક business આ વસ્તુ બધું છે બરોબર છે, જોડે જ જવું પડે જોડે જ ગમે રહેવું વસ્તુ પડે. હોય. એનું કઈ ઓપ્શન નથી કે કઈ કમેન્ટ્સ નથી કે કઈ એમની ટિપ્પણી નથી, કઈ જ નથી. છે છે Yes. કારણ કે શું હોય, તમે હસબન્ડ વાઈફ હોય છો, કોઈ પણ બિઝનેસ તમે રન કરતા હો છો, ઘણા બધા છે કે જે લોકો તો ડિજિટલી પણ નથી, કે જે લોકો સોશિયલાઇઝ પણ નથી થયા, જે લોકો ડિજિટલ પણ નથી થયા, તેમ છતાં એમનો બિઝનેસ જોડે હોય તો બધે જોડે જગ્યાએ જવું પડતું હોય છે, માલ લેવા માટે, આપવા માટે. આપણે જ્યાં હમણાં કપડાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ હતું ને કે આપણે જેમના રેફરન્સ થી ગયા હતા તો હસબન્ડ વાઈફ કરે છે બરોબર છે, એમના વાઈફ ને વધારે આઈડિયા છે, એમના હસબન્ડ ને નથી, તો વાઈફ એમ પોતે મુંબઈ જઈને શોપિંગ કરે છે, હસબન્ડ એમની જોડે જતા હોય તો કઈ નવીન થોડી વસ્તુ છે. યસ યસ એ તો ચાલુ જ રહેવાનું છે, એમાં કઈ ટેન્શન ચિંતા ના લેવાની, બે રોટલી વધારે ખાઈ લેવાની, જેથી ખૂબ મજા આવે. યસ. અને એમની સાથે સાથે બ્લોગ ની અંદર તમારી એક પણ કમેન્ટ હતી જે હું તમને આન્સર કરી આપું એઝ અ સેન્સ તરીકે, કે તમે કોઈ પણ કામ કરતા હોય તો તમે સાથે સાથે બતાવતા જાઓ, પણ અમુક વસ્તુઓની પ્રાઇવેસી હોય કે જે તમને પણ ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે કોઈ પણ કાર્ય કરતા હોય, ઘરની અંદર હોય તો તમે તમારા ફ્રી ક્લોથ્સ ની અંદર હો છો ત્યારે કોઈ વસ્તુ પોસિબલ ના હોય કે તમને બતાવવું જોઈએ, કે જેના લીધેથી વધારે કમેન્ટ્સ થઈ શકે, તો થોડું એટલું પણ ધ્યાન રાખો કે એ વસ્તુ બતાવવી જોઈએ કે ના બતાવવી જોઈએ. યસ યસ. હા, થોડીક પ્રાઇવસી આપણી પણ હોય ને, Yes, થોડીક લિમિટ હોય ને. કારણ કે શું હોય છે, જેટલું તમને કેમેરાની સામે જ દેખાય છે એટલી વસ્તુ ઘણી કેમેરાની પાછળ પણ હોય છે, બટ અમે એટલો પ્રયાસ તમારી સામે કરીએ છીએ કે જેટલી વસ્તુ તમને કેમેરા સામે બતાવી શકીએ એટલું અમે પ્રેઝન્ટ કરીએ છીએ, સારું ખરાબ, હાઈ ક્વોલિટી વાળું, લો ક્વોલિટી વાળું, જેવું પણ તમે ઈચ્છો છો એવું. બટ અમુક વસ્તુ પ્રાઇવેસી એ રીતે હોય છે કે જે આપણે એઝ અ વુમન ની પ્રાઇવેસી, એઝ અ જેન્ટ્સ ની પ્રાઇવેસી તો એ રાખવી પડતી હોય છે. એનીવેઝ ચલો, આટલી બધી વાતો તો કરી લીધી, હવે પેકિંગ કરી દઈએ, પેકિંગ કરી અને ફટાફટ જઈએ કુરિયર. જો આ પેકિંગ કરવાનું છે, પેકિંગ કરી ફટાફટ કુરિયર કરવા જવાનું છે અને ત્યાં જઈ થોડું ઘણું રીલ્સ કન્ટેન્ટ શૂટ કરવાનું છે એઝ અ પ્રમોશનલ કન્ટેન્ટ, તો એના માટે પણ જવાનું છે, તો ફટાફટ જઈએ. આકાશનું એ કામ છે લખવાનું ને, જો બેઠી બેઠી વ્હાઈટ બેગ છે એમાં હું આવી રીતના નાખતી જાઉં છું એક 1 by 1, એટલે આ કામ મારું છે અને આકાશનું કામ એ છે, તો બે મેં ઉપર બેસી ગઈ છું, આકાશ નીચે બેઠા છે. જો મસ્ત મજાના છે ડાકોર રણછોડ રાયજી. આજકાલ આકાશ ભગવાનના બધા બહુ ફોટો આવ્યા ને, ડાકોર રણછોડ રાયજી છે, મહાદેવ છે, છે, પછી અહીંયા નીલકંઠ વર્ણી છે, હરિકેશન મહારાજ છે, પછી નરનારાયણ દેવ છે, જોઈ શકો છો હા એ તમે. ભુજના નરનારાયણ દેવ છે, હા. પછી કષ્ટભંજન કષ્ટભંજન દેવ દાદા છે, છે. હા એમની હજી સાથે કઈ સાથે છે, અહીંયા માતાજી પણ છે, માતાજીનો છે ફોટો. દેવો અને માતાજીઓ બધા આવી ગયા. આ વખતે આજકાલ ઘણા બધા આવી ફોટા, ગયા, હા. ભગવાન દેવો માતાજી બધા આવી ગયા. બધી સરસ, જાતના ચલો ફોટોગ્રાફ્સ આ વખતે આવી ગયા છે. Anyways, ચલો ફટાફટ packing કામ કરી લઈએ. કન્ટિન્યુ કરીએ. जो कि अभी शाम के 5:45 कि 6:30 पौने नहीं 6 बज गए आई थी. 6 बज गए, दोनों के बीच का रखते हैं, ठीक है. Yes. तो चलिए उसी के साथ आप सभी को हमारे मस्त सा प्यारा सा बेडरूम का टूर करवाते हैं. मैं यहाँ पर कैमरामैन हूँ, सामने विराली है, तो आप सभी को एक्सप्लेन करेगी पूरे का पूरा जो भी चीज हमने यहाँ पर बनाई है. कहाँ पर गुम हो गई, मैं सोच रहा हूँ कि मेरे पीछे कहाँ गई. आपके पीछे ही थी. चलिए तो फिर आप फिलहाल कराते हैं आपको हमारा बेडरूम का टूर मेकओवर. टूर के मेकओवर टूर दोनों भी कराएंगे. दोनों भी. चलिए तो यहाँ से बढ़िया बढ़िया आपको लाइट दिख रही है ना, यस. लाइट यहाँ पर फाइनली आ गई है. फ्लावर रख दिए, और यहाँ पे थोड़ा बहुत हमने इस तरह से लुकआउट दिया हुआ है, फ्लावर Okay. है. और यहाँ पे हमारी मस्त अभी दोनों कपड़े फोटो फ्रेम रख दी है. Yes. और यहाँ पे हमारा डेस्क जो मम्मी ने बोला था इस साइड में रखना है, हाँ रखना है. इसी दिशा में रखना है, तो हमने पूरा यहाँ पर रख दिया है. पूरा सेटअप मस्त हो गया है, मतलब कि डेस्क भी रह गया, यहाँ पर मेरी चेयर भी रह जाती है, और ये साइड मुझे यूज नहीं करनी होती है, तो यहाँ पर ये पूरा हमारा जो ड्रॉवर बॉक्स है वो भी रह जाता है. और कई दिनों से ये बॉक्स लेने के लिए जाना था, तो हाँ। कल ही पॉसिबल हुआ, तो कल लेकर आए थे, क्योंकि कई जगह पे हमने पूछा, ढूंढने के लिए ट्राई किया, लेकिन ये नहीं मिल रहा हाँ, ये था. नहीं मिल रहा था, सॉरी अभी हाँ, तो ये नहीं मिल रहा था, वापस कल हमने मिल गया, तो अभी लेकर बहुत ही आए। कलरफुल है, इसीलिए मुझे यही चाहिए था. देख सकते हैं इसमें पूरे मैग्नेट का सामान आएगा, देखिए Yes. इस तरीके से हमने पूरा सेट कर दिया है. इसमें क्या है, इसमें कचरा है थोड़ा बहुत, कचरा नहीं है, मतलब बैग है जो हाँ कुछ छोटे काम मोटे के लिए बैग है। जो काम के लिए चाहिए होती है. और यहाँ पे अभी आ जाए आगे, ओहो, वहाँ पर क्या है और कई चीजें. देखिए यहाँ पे अभी, हाय हाय और हाय ये है हाय. दोनों, ये कली है फ्लावर की, हाँ, और ये रोज है. और ये पत्ते. ये पत्ते ऐसे ही पत्ते हैं, उसको पत्ते ही Artificial बोलते है। हैं. हाँ, सब कुछ आर्टिफिशियल ही है ना. ओके भाई, वेरी गुड. और ये है ना उनके હા ही હા તો ઊનનો છે. હા ગુથેલું છે આ. ગૂંથેલું છે. વાહ ભાઈ વાહ, Yes. સરસ અને સરસ. આ પણ જો છે ને. વાહ, I love you. Very good. લવ યુ ટુ.
बहुत ही मस्त लग रहा है विराली છે તો બહુ મસ્ત મજાનો આમ જો પણ ખૂબ સરસ લાગે છે વાહ ભાઈ વાહ તો ઘણા ફ્લાવર ની કળીઓ લાવી છું અલગ અલગ છે એવું છે હા પણ અમુક ટાઈમ આવે ને હા ત્યારે ચેન્જ કરતા રહેવાનું એમ ને રૂમ માં આપણે લાગે કે નહીં કંઈક અલગ અલગ છે એટલે ओके और क्या चीजें आपने डेकोर की है તેમાં અત્યારે આવી ગઈ છે ચેક નીચે હતી ત્યાંથી બધી વસ્તુ ઉપર આવી ગઈ છે અચ્છા એવું છે Yes. હવે આના બદલે છે ને હવે વ્હાઈટ કલર ની લાવવાની છે જે યુટ્યુબ તરફથી આવે છે એના માટે તો તમને ખબર છે ને શું કરવું જોઈએ હજુ હાફ ક્રાઇટેરિયા તમે બધા પૂરો નથી કર્યો તો આપણે તો ફૂલ ની વાર જોઈ રહ્યા છીએ Yes. પહેલા તો તમે હાફ કમ્પ્લીટ કરી દો ત્યાર પછી ફૂલ આવશે ફૂલ જલ્દી જ લાવવાનું છે આપણે આખું ફૂલ મીન્સ કે 100K સબસ્ક્રાઇબર થશે ત્યારે યુટ્યુબ તરફથી આપણને જે પ્લે બટન આપવામાં આવતું હોય તો એ પ્લે બટન આપણે જોઈએ છે તો એના માટે તમારે શું કરવું પડે લાલ કલરની જે નીચે ઘંટડી છે બોક્સ છે જે કંઈ પણ તમે સમજો કાંઈ પણ વિચાર્યા વગર એના પર સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને ઓલ નોટિફિકેશન આપી દેવાની છે Yes. ચેનલ પણ સબસ્ક્રાઇબ થઈ જાય અને અમારા બ્લોગ્સ અમારા શોર્ટ્સ તમે ત્યાંથી એન્જોય કરી શકો હવે કોઈ પણ વસ્તુ તમે ડેકોર કરી હોય તો જણાવો ઓર કુછ अभी और कुछ तो इसकी लाइटिंग बाकी रह गई अभी भूल लाइटिंग बाकी है वो लाइटिंग में मैं थोड़ा ब्लैक ब्लैक दिखूंगा उसे बंद ही रहने दो ना वैसे उसकी उसमें भी 3 शेड है 3 शेड है व्हाइट है ऑफ व्हाइट है और हाँ, एकदम yellow. येलो है यहाँ 3 है और लाइट में भी 3 है हमारे जो लाइट लेते हैं हाँ. उसमें भी 3 लाइट तो वैसे हमने आप सोचिए ही मत कि कितनी कितनी सेट किया ना देखिए 1 2 ये 3 3 यस ये ऑफ वाइट हो गई यस तो और- हमारा छोटा सा बेडरूम आप सबको कैसा लगा बहुत ही बढ़िया लगा और ये भी पिल्लो ये दोनों हाँ पप्पी है वो ये दोनों पपी भी इधर हमने रख दिया है ना यस यहाँ तो पे बहुत ही ऐसा- बढ़िया सा बहुत ही मस्त सा लग रहा है अभी हमारा देखिए यहाँ पर एक पोर्ट है यहाँ पर हमारा पूरा बेड सामने आप देख सकते हैं विराली ने जो छोटे मोटे आर्टिफिशियल लगवाए हैं वो उसी के साथ हमारा यहाँ पर डेस्क यहाँ पर ये ड्रॉवर वाले बॉक्स उससे भी ज्यादा बहुत ही खूबसूरत लग रही है ये वाली लाइट और उससे भी ज्यादा खूबसूरत है ऊपर वाले पौधे और उसी के साथ हमारा फ्रेम तो ये पूरा हमारा बेडरूम का मेकओवर था यही था ना कि इसमें कुछ बाकी रहता है अब नहीं नहीं सब कुछ अभी आ गया सब कुछ आ गया ना आ गया वेरी गुड और वेरी यहाँ गुड पे जो हमने लाइट लगाई है ना तो पहले तो हमको अच्छी नहीं लग रही थी लेकिन अब तो लग एक रही दो है। दिन हो गई तो अभी अच्छी लग रही है वहाँ पे भी शूट हो रही है हाँ उसकी जगह सही से बन गई ना हाँ, बन इसीलिए गई है अभी यस हाँ हाँ वेरी गुड चलो तो अभी पार्सल करने के लिए जाना है તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું અને બેસી ગયા છીએ જમવા માટે હું ને વિરાલી ગયા હતા થોડા કામ માંડી તો જસ્ટ નાવ ઘરે પહોંચ્યા છીએ પણ ઘરે પહોંચતાની સાથે જ અત્યારે બાકાજી બોલી રહી છે હિમળાબેન વર્સિસ નટુભાઈ શું છે પપ્પા જણાવો તો આ જોને સોળવાનું કામ હાલે છે એ નહીં આગળ કંઈક તમે ચર્ચાનો વિષય હતો ને શું થયું એ સંસ્થાનો વિષય તો એમાં એવું થયું હવાનું ટિફિન ભર્યું હતું હા, હા. હવે બેઠા જ્યાં ટિફિન ખોલો હા એ શાકનો કલર જોઈને મેં કીધું આ તો આમાં ડાઉન લાગે છે 2-3 ફોડવાલી ખાધા બરાબર છે તો હાવ બળી ગયેલું પાછી એમ કે લે કડકડિયું છે ખાઈ લ્યો એ કે. સવારમાં કીધું કડકડી શાક છે તારે મને ભાવ છે અને મારા ઉપર અમરેલી દાન પર બહુ ભાવ મળી ગયો એમ એને ચાખ્યું કે શાક તો ટેસ્ટમાં સારું થઈ ગયા ભર દોવી ગયા પપ્પાને કીધું ભાઈ શાક આવું છે પપ્પાને ધ્યાન નહીં હોય મમ્મી બોલ્યા હોતા ને ભાઈ શાક આવું છે થોડું કડકડી ગયા એમ પપ્પાને ધ્યાન નહીં હોય વળી પપ્પા કહે કે શાક તો કેવું બનાવ્યું છે એવું થઈ ગયું એમ ને પછી કેમ છે ટિફિન પાછો આવ્યું તો આજે તો પાછું જ આવે બે રોટલી ને બોળો ખાતોય ખાધું એમ અરે અરે નાનપણી યાદ થઈ ગયું નાનપણ હા રોટલી ને બોળો ખાવા તો અમે આવે ને બધા દિવસ તો ઓળખા ન હોય એટલે બધા વખાણ કરે કે કડકડિયું છે ખાઈ લ્યો. કડકડીયું છે ખાઈ લ્યો આપણે કેમ કે ભાડું જ ન હોય કડકડિયું કહેવાય ને કે થોડુંક સવારમાં તો મગજ બળી ગયું છે. બળી ગયું છે હવાર માં ન કહેવાય કા મમ્મી સવારમાં તો અમે મીઠી વાળી પડે, કડકડી તો એમને તો બપોરનું શાક તો ભાવતા ભાઈ પણ હવારની ભાખરી ન ભાવે પછી શાકની વાત થઈ ગઈ હવાર ભાખરીનું ભાખરી નો હાલે એનીવેઝ ભાઈ આવી મજાક મસ્તી ચાલતી હતી તો હવે જસ્ટ જમવા બેસી જઈએ છીએ અને ફાઇનલી આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ બનાવ્યું છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક જો ભાખરી ચોળાઈ રહી છે મમ્મી ને પપ્પાની અમારી પણ ચોળા છે તો એમની સાથે લીલા ધાણા પણ એડ કરી દીધા જો મમ્મી કે ફરી આપણે આવતીકાલે મળીશું એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ